तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत 2,37,956 રૂપિયાની કિંમતના કુલ 15 ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરતી જૂનાગઢની બી ડિવિઝન પોલીસ। મોબાઈલ જૂનાગઢનું હોય તેમને ટૂંક જ સમયમાં અને ખૂબ જ ઝડપીથી CEIR પોર્ટલથી મને પરત મળી ગયો છે। તે બદલ હું જૂનાગઢ પોલીસ, ગુજરાત પોલીસ અને બી ડિવિઝનનો ખૂબ આભાર માનું છું। અને પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે આના ઉપરથી સાબિત થાય છે। થેન્ક યુ બી ડિવિઝન પોલીસ સ્ટેશન। મારો ચેન જૂટવી લીધો તો ચોરી કરી ગયો તો પછી પોલીસ સાહેબે લઈ અને અમને અપાવી દીધો છે। પછી પોલીસ સાહેબનો ખૂબ ખૂબ અમને આભાર તમારો। જૂનાગઢ શહેરના વિસ્તારમાંથી એક ઈસમને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પડતી જૂનાગઢની એસઓજી। જૂનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારના ખામતરોડ ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 397 જેની કિંમત 1,38,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ। જૂનાગઢની પોલીસ આકરા પાણીએ, પોલીસ આવી એક્શન મોડમાં। જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આવારા તત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઉપર કાયદાની ગોશ બની રહે તે માટે આઈજી સાહેબની સૂચનાથી એસપી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ રાત્રે જૂનાગઢમાં પેટ્રોલિંગમાં હતો અને જૂનાગઢ શહેરમાં રાત્રિ બજારો તેમજ લારી ગલ્લા ઉપર અસામાજિક તત્વોનું મેળાવડો હોય ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને તે દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ કરતા કે ગેરકાયદે ચલાવતા વાહનો કે અન્યને દંડ ફટકાર્યો। આવી કાર્યવાહીઓને લીધે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો।
હોસ્ટેલ બતાવું છું એ નંબર વગરનું તો લઈ જ લો ને. આ બેટરી વાળી બેટરી વાળી હા આ જો નંબર બહાર આવી જાય. ગાડીના કાગળને લાઈસન્સ આપો. સારા માણસો આપણે આવે નહીં, રોડ ઉપર આવે નહીં. આગળ જતા જમણી બાજુ હાલો મારવાડા હાલો ઉભા લેજો. ગાડી લઈ જજો. ચાલે તો અહીંયા ઉપર રહી જા. જી સર આજે ચેકિંગ જ્યારે કેવી રીતે શરૂ થયું? આજે જુનાગઢ પોલીસની વિવિધ ટીમો, ખાસ કરીને ડીવાયએસપીસી, એલસીબીની ટીમ, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, એસઓજીની ટીમ, અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક રજૂઆતો આવતી હતી કે મોડી રાત સુધી પાનના ગલ્લે કે ચાની લારીઓ ઉપર ટપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે કે નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય. તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું, બધી ટીમોને સાથે રાખીને ઝાંઝરડા રોડ, મધુરમ વિસ્તાર, કાળવા ચોક, અલગ અલગ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું. સાયલેન્સર મોડિફાઈડ કરેલા વાહનો, એ સિવાય સાથે જે બ્લેક ફિલ્મ કે આ તે કે વાહનોમાં લગાવેલા હોય એવા વાહનો, ક્યાંય ગાડીમાં કે વાહનોમાં ક્યાંય કોઈ હથિયાર આ તે એ બધું તમામ પ્રકારનું પોલીસને સમજ કરીને જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. ખાસ કરીને જે પાનના ગલ્લે કે ચાની લારીઓવાળા છે એ લોકોને પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ એવા આવરા ટાઈપના કે ટપોરી તત્વો ચા પીતા પછી કે જે કંઈ પાનના ગલેથી એમને વસ્તુ લઈને પછી નીકળી જાય એ મુજબ એ લોકો પણ એમના ગ્રાહકોને સમજ કરે, બિનજરૂરી બેસી ન રહે, જેથી સારા ઘરના લોકો રાત્રે જમીને બહાર ફરવા જતા હોય કે આ તે કે તો એ લોકો મુક્તપણે ફરી શકે.